હરિ ઓમ. પ્રકરણ 8. સંસારનું કર્મ પુષ્પરૂપે શ્રી ભગવાનના ચરણે અર્પણ કરો. સંસ્કાર હોલ, સહકાર નિવાસ. તારીખ 2 જુલાઈ 1968, સોમવાર. તારદેવ, મુંબઈ. પ્રમુખ સાહેબ, વિદ્યાર્થી ભાઈ બહેનો, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો, આપ સૌને મળતા આજે આનંદ થાય છે. કારણ ઘણા વર્ષો શિક્ષકનું કામ કર્યું છે. હરિજન સેવક સંઘમાં વિદ્યાર્થીઓને બાળ મંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણની તાલીમ આપી છે અને ગુજરાત વિદ્યાપીઠમાંથી નીકળીને પણ શિક્ષણ કાર્ય જ કર્યું. તે વખતે કેળવણીમાં શિક્ષણમાં અક્ષર જ્ઞાન માત્ર ન હતું, પણ તે ઉપરાંત જીવનમાં ગુણ અને ભાવના પ્રગટે એવા અનુભવોવાળી તાલીમ પણ ખરી. એટલે ભૂગોળ, ઇતિહાસ ભણાવવાની સાથે સાથે બાળકોને જંગલોમાં, નદીઓમાં પણ લઈ જતા. જંગલોમાં વૃક્ષો પર ચઢવું, વસવાટ કરવો, બાળકમાં સાહસ, હિંમત, મર્દાનગી જેવા ગુણો કેળવવા, તે પણ વગર પૈસે. આપણને નવાઈ લાગે, પણ નવસારીમાં દુધિયા તળાવમાં ચોમાસામાં એટલું બધું પાણી, તે જોઈને મને થયું કે કોઈ નૌકા વિહાર પણ કરતું નથી. કોઈને તો વિચાર ન થયો, પણ મને આવ્યો એટલે તે અમલમાં મૂક્યો. પણ આપણી પાસે પૈસા બૈસા તો મળે નહીં, પણ થોડા ઘાસલેટના ડબ્બા લગભગ 16 જેટલા ભેગા કર્યા. પછી થોડા વાંસડા મેળવ્યા અને એને લોઢાના તારથી બાંધીને એ ઉપર પાતળું પતરું પણ લગાવ્યું અને પછી નૌકા વિહાર પણ કરતા. આવી રીતે કેળવણીમાં માત્ર અક્ષર જ્ઞાન નહીં, પણ પૂર્ણ જ્ઞાન આપતા. આજે જુઓ તો આપણા દેશમાં જ નહીં, પણ દુનિયાભરના દેશમાં સ્વચ્છંદતા પ્રસરી છે. આપણામાં સાહસ, ધૈર્ય, અભય, મર્દાનગી કેળવવા જોઈએ. એને માટે ગુજરાતના બધા વાઇસ ચાન્સેલરોને એકઠા કર્યા અને એમને સમજાવ્યું તો કહે, બહુ ઉત્તમ વિચાર છે. લગભગ 10-12 મુદ્દાઓની યોજનાઓ છે અને એ બધા હેતુઓ માટે અનેક યોજનાઓ વિચારી છે. ગુજરાતની 5 વિદ્યાપીઠમાંથી બધાએ ભેગા થઈને વિચાર કરીને નિર્ણય કર્યો. તો કહે, પૈસાની મદદ તો અપાય એમ નથી, પણ વિચાર ઉત્તમ છે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થી આલમને સ્પર્શે એવી યોજના છે. આપણા દિલમાં એક ઉત્કટ ઈચ્છા પ્રગટવી જોઈએ. પોતાનો છોકરો બગડી જાય તો મનમાં સંતાપ થાય કે નહીં? તો પછી જો હું ભગવાનનો માણસ હોઉં ને આ સમાજમાં બેઠેલો મારો ભગવાન આડો અવળો થાય તો એ પ્રત્યે મારાથી બેકાળજી કેમ રખાય?
ત્યાગ અને પરમાર્થ. ધર્મની ભાવનાથી જ આ સમાજ બેઠો થઈ શકશે, એની મને અનુભવથી ખાતરી થઈ છે. રાજકીય અને કેળવણી ક્ષેત્રે મેં 20 વર્ષ કામ કર્યું છે, પણ ધર્મ આપણે જાણતા નથી. સાચો ધર્મ છે એના 2 લક્ષણો છે, ત્યાગ અને પરમાર્થ. ધર્મ પાળનારાના જીવનમાં એ જ મોખરે હોય. ભગવાનનું સ્મરણ કરીએ પણ 24 કલાક સ્વાર્થમાં જ રચ્યા પચ્યા રહીએ તો એ શી રીતે થાય? ધર્મના મૂળ તો આ વિદ્યાર્થીઓમાં પડતા સારા સંસ્કારને લીધે જ ઊંડા જાય. એ સંસ્કાર વડે જ વિદ્યાર્થીઓ આપણા બધાથી ઊંચી ધર્મ ભાવનાને આંબી જશે. વિદ્યાર્થી કાળથી જ ત્યાગ અને પરમાર્થના સંસ્કાર રેડો. પણ ભારતમાં ઘણા દુઃખ આવશે એ સિવાય સમાજ જાગૃત ન થાય. એક સમય એવો આવશે કે દેશમાં બધે અવ્યવસ્થા અને અંધાધૂંધી પ્રવર્તશે, અને પછી એક કાળ એવો પણ આવશે કે હિન્દુસ્તાન સુખી થશે, પણ એ બહુ લાંબા કાળે થશે. 5-25 વર્ષમાં નહીં થાય. આપણામાં તો સ્વરાજ સાચવવા જેટલીય લાયકાત નથી. આપણે દેશના નાગરિક ખરા, પણ દેશ પ્રત્યે નાગરિકતા જેવી ભક્તિ આપણામાં જાગી નથી. તેથી સમાજમાં સાહસ, ધૈર્ય, મર્દાનગી પણ જાગે નહીં. બીજા દેશોમાં જુઓ, યુરોપ જુઓ, ફ્રાન્સ જુઓ, જર્મની જુઓ, જાપાન જુઓ. એ બધા દેશોમાં બાળકોમાં કેવા સંસ્કારો રેડી દીધા. પહેલા વિશ્વયુદ્ધ પહેલા જર્મનીમાં બાળકોમાં કેવા જબરજસ્ત સંસ્કારો રેડાયા. જાપાને પણ એવી રીતે કેળવણી દ્વારા એવા સંસ્કાર દેશભક્તિના રેલાવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બધા આપમેળે તૈયાર થઈ ગયેલા. દેશભક્તિ માટે આપણે પણ પ્રેમથી ત્યાગ કરીએ એવા સંસ્કાર હજી કેળવાયા નથી. દેશ માટે મરી પરવારીએ એવી જાગૃતિ હજી લોકોમાં આવી નથી. એ કેળવણીથી આવે, પણ એ માટે કેળવણીનું માળખું બદલી નાખવું પડશે. પણ આપણું કમનસીબ છે કે ક્રાંતિ આવે એવું માળખું નથી. કારણ દેશ નેતાઓ માહે માહે લડવામાં અને કેટલાય કોયડાઓમાં પરોવાયેલા છે. આપણો દેશ શિક્ષણ દ્વારા જ બેઠો થવાનો છે, પરંતુ તે શિક્ષણમાં રાગ દ્વેષ કે પક્ષાપક્ષી હોવા ના જોઈએ. અને તો જ જીવનનું પુષ્પ ખીલી શકશે. વિદ્યાર્થી કાળમાં સંસ્કારો રેડાય એ બહુ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં સાહસ, હિંમત, ધૈર્ય વગેરે ગુણો કેળવાય તો બહુ સારું. મારી પાસે તો પૈસા નથી, તે છતાં મેં 4 લાખનું સાહસ કર્યું. હું બેસી ન રહું. બીજા પણ કામો માટે પણ પ્રયત્ન કરું છું. નર્મદા ગુજરાતની બહુ મોટી નદી, તેમાં એકલા 25 માઇલ તરવાની દર વર્ષે હરીફાઈની યોજના છે.
પછી અંગ્રેજીમાં, જેમ બુક ઓફ જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાનના પુસ્તકો છે, તેની માફક ગુજરાતીમાં જ્ઞાન ગંગોત્રી શ્રેણી રચવાની યોજના સૂજી. તે માટે 1 લાખ રૂપિયા આપવાના. આપણા ગુજરાતમાં કેટલાક હિન્દીના જાણકાર પણ બહુ સરસ છે. તે એનું હિન્દી પણ કર્યું. એમને માટે પણ 35,000 રૂપિયા આપ્યા. એવી રીતે આ વર્ષમાં 6 લાખ રૂપિયા થશે. પૈસાદારોને મોટી લાગવગ હોય. મને તો ભગવાનની કૃપાથી મળી રહે છે. મને કોઈ બોલાવે તો કહું છું કે બોલાવો, પણ પૈસા માંગીશ અને જ્યાં જાઉં છું ત્યાં માંગુ છું. પૈસા ભગવાનની કૃપાથી મળી રહે છે, કારણ કે મારું જીવન આગલું અને પાછલું ચોખ્ખું છે. કોઈને ગળે વાત ઉતરે કે ન ઉતરે, પણ વાસ્તવિક સમાજ માટે જ જીવું છું. તદ્દન સત્ય વાત કરું છું. તો સમાજ બેઠો થાય એવી પ્રવૃત્તિ કોઈ કરતો હોય તો એને સાથ અને સહકાર આપીએ, એ આપણું કર્તવ્ય છે. અમે તો આશ્રમમાં પણ ખૂબ કરકસરથી રહીએ છીએ. ઘી, દૂધ પણ બહુ ઓછું. તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આપણે ગુજરાતી છીએ. ગુજરાતમાં અખિલ ભારતીય કક્ષાએ બાળકો માટે સમુદ્ર તરવાની હરીફાઈ યોજીને એ માટે ₹1.25 લાખ મેં ગુજરાત સરકારને આપ્યા, અને એટલા પૈસા મહારાષ્ટ્રમાંથી મળે તો ત્યાં માટે પણ હું ખર્ચું. આપણા દેશની તાકાત અને સંરક્ષક દિવાલ આપણા જુવાન વિદ્યાર્થીઓ છે. મારો જમવાનો સમય હું આજ ચૂકી ગયો છું. હું બહુ ટાઈમસર જમવાવાળો. પ્રકૃતિમાં સૂર્ય, ચંદ્ર પણ સમયસર હોય છે, પણ મારો સમય આજે હું ચૂકી ગયો છું. એટલે સવાલ જવાબ બહુ નહીં થાય, પણ મારી તમને પ્રાર્થના છે કે અહીં થાળીમાં પાઈ પૈસો મૂકતા જજો. આપણામાં કહ્યું છે કે રિક્ત હસ્તો ન રાજા નમભિગચ્છેત ગુરુ ચ દૈવમ ચ. રાજા, દેવતા અને ગુરુની પાસે ખાલી હાથે નહીં જવું જોઈએ. તો આ થાળીમાં કાંઈ પણ મૂકતા જજો. તે સમયે લોકો ચિઠ્ઠી લખીને પ્રશ્નો પૂછતા, જેનો પૂજ્યશ્રી જવાબ આપતા. વાર્તાલાપ. સ્વજને પૂછ્યું, તંદુરસ્તી સુધારવા માટે શું કરવું? પૂજ્ય શ્રી મોટાએ જવાબ આપ્યો, તંદુરસ્તી માટે સૌ પ્રથમ તો રોગ હોય તો રોગ સુધારવો જોઈએ. પણ ખાસ કરીને વધારે ખાવાથી તંદુરસ્તી બગડે છે. ઓછું ખાવાથી શરીર બગડતું નથી, પણ વધારે ખાવાથી બગડે છે. બીજું, આપણે કસરત પણ કરતા નથી. રોજ થોડી કસરત પણ કરવી જોઈએ. નિશાળોમાં પણ નિયમિત કસરત થવી જોઈએ. એટલે આ ભાઈને કહેવાનું કે પહેલાં તો શરીરમાં કોઈ રોગ હોય તો તે મટાડો, અને પછી ખાવાનું પચે એટલું જ ખાવાનું અને નિયમિત કસરત કરો. સિનેમા જોવાનું બંધ કરો.
સિનેમા જોવાથી આપણને ખોટા વિચાર આવે છે. આપણી વૃત્તિ બદલાઈ જાય છે. હું સિનેમા જોતો નથી, પણ આ મારા વિદ્યાર્થીઓ પાસેથી જાણીને કહું છું. મારો એમની સાથે સહાનુભૂતિપૂર્વકનો તાદાત્મ્ય ભાવ એટલે તેઓ મને કહેતા. તો કહું છું કે તમે સિનેમા જોવાનું બંધ કરીને વ્યાયામ કરો. તો કહે, એ માટે તો સમય જ ક્યાંથી મળે? આ મુંબઈમાં તો દોડાદોડ. તો પછી તમારે એના પરિણામ સહન કરવા પડશે. તંદુરસ્તી ભગવાનના સ્મરણથી સુધરે છે, એમ મહાત્મા ગાંધી પણ કહેતા. પણ એવો વિશ્વાસ આપણામાં નથી હોતો. ત્યારે વ્યાયામ બે રીતે થાય. એક તો કામ દ્વારા, કામ પણ થાય અને વ્યાયામ પણ થાય. બીજું, ખુલ્લી હવામાં ફરવાથી પણ તંદુરસ્ત થવાય. પણ કસરત તદ્દન ચાલી ગઈ છે અને સ્વાર્થ તો એટલો બધો વધી ગયો છે કે એને લીધે જ તંદુરસ્તી જોખમાય છે. સ્વજને પૂછ્યું, ગુણ અને ભાવ એટલે શું? પૂજ્ય શ્રી મોટાએ જવાબ આપ્યો, ગુણ એટલે કે ઉદારતા, વિશાળતા, સહનશક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત, સાહસ, ત્યાગ, પરાક્રમ અને બીજાને કેમ કરીને મદદગાર થવાય વગેરે. અને ભાવ એટલે જેના વડે ઉપરના ગુણો આપણામાં યથાર્થ રીતે ચોંટી રહે તે. ભાવ એવો મુલાયમ સૂક્ષ્મ ગુંદર છે કે જેમાં ગુણો આપમેળે ચોંટી જાય છે અને ગુણોની યથાર્થતા વધે છે. ભાવથી ભાવના કેળવાય છે. જ્યારે જીવનમાં સાચી ભાવના પ્રગટે છે ત્યારે સાચી સમજણ ઉગે છે. જેને ધ્યેય પરત્વેની ઝંખના જાગી છે તેનામાં ભાવના પ્રગટે છે ને તેવી ઝંખના પ્રગટાવવાને માટે અભ્યાસ, ઉદ્યમ, ઉત્સાહ વગેરેની પણ જરૂર છે. એમાંથી પછી ગતિ પ્રગટી શકે. ભાવના આપણી આંખ ખોલે છે. આપણને તે બેઠાડું રહેવા દેતી નથી. શરીરના એકે એક અંગની કેળવણી ભાવનામાંથી પ્રગટે છે. તેથી ભાવનાને 1000 હાથવાળી અને 1000 આંખવાળી કહી શકાય. હરિનું સ્મરણ, પ્રાર્થના, ભજન, કીર્તન વગેરેના અભ્યાસથી ભાવ પ્રગટે છે અને ભાવમાંથી ભાવના જન્મે છે. સ્વજને પૂછ્યું, શું ઈશ્વર સર્વવ્યાપી છે એ વાત ખરી? પૂજ્ય શ્રી મોટાએ જવાબ આપ્યો, ઈશ્વર સર્વવ્યાપક છે કે નહીં એ તો અનુભવનો વિષય છે. એ કાંઈ વિજ્ઞાનના નિયમની માફક સાબિત કરી આપી શકાય નહીં. ઈશ્વરની સર્વવ્યાપકતા અનુભવવા માટે તો બહુ મોટી તૈયારી જોઈએ. આત્માને અનુભવવા માટે તો ભાઈ ગરજ પ્રગટવી જોઈએ. સખત ભૂખ લાગવી જોઈએ. મારા ગુરુ મહારાજ કહેતા કે એક ડગલું બસ થાય. તું લોકો આગળ ઊંચી ઊંચી વાતો ન કરતો,
ધર્મ તો મર્દનું કામ છે. પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. આત્મા ખોટો નથી, એ તો મોટામાં મોટી રિયાલિટી હકીકત છે. પણ આપણાથી અત્યારે તો એકમાત્ર મર્દાનગીનો ગુણ પણ જો કેળવી શકાય તો બહુ મોટી વાત છે. બાકી બીએ, બીએસસીની પરીક્ષા તો ખરી, પણ આધ્યાત્મિકતાની એ પરીક્ષાને પદવીદાન હોત. પણ ત્યારે બીજું બધું તો શું કહું, પણ સૌથી પહેલાં તું તારા મનને તો ઓળખ. ઈશ્વરની સર્વવ્યાપકતા તો છે, પણ તે જાહેરમાં સાબિત કરી શકાય એમ નથી. એ તો તારા મન હૃદયથી તું એકલો જ પામી શકે. સ્વજને પૂછ્યું, તમે જપ અને નામ સ્મરણ કરવાનું કહો છો, પણ બ્રહ્મચર્ય પર ભાર નથી મૂકતા, તો શું બ્રહ્મચર્ય અનિવાર્ય નથી? પૂજ્ય શ્રી મોટાએ કહ્યું, આ ભાઈને કહેવાનું કે મારા પુસ્તકો તમે વાંચ્યા નથી. એ વાંચશો તો સમજાશે કે બ્રહ્મચર્ય બહુ જરૂરનું છે જ. પણ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું એકદમ નથી બનતું. જપ અને સ્મરણ વડે મનથી ભગવાનની પ્રત્યે અભિગમ થાય છે, અને ત્યારે જ રાગ દ્વેષ આદિની જાગૃતિ આવે. એ સમજાય પછી એને દિલમાંથી કાઢવા મથીએ છીએ. રાગ દ્વેષ, કામ, ક્રોધ, મોહ, મદ ને મત્સર, આ બધું નિર્મૂળ થયા સિવાય અહિંસા ને બ્રહ્મચર્ય જાગે નહીં. અભય જાગ્યા સિવાય, સંપૂર્ણ કેળવ્યા સિવાય, ભક્તિ જાગ્યા સિવાય સંપૂર્ણ બ્રહ્મચર્ય તો નહીં પાળી શકાય. બ્રહ્મચર્ય અનિવાર્ય છે, પણ એની શરૂઆત સ્મરણથી થાય છે. ભક્તિની શરૂઆત સ્મરણથી થાય છે. જપથી સિદ્ધિ મળે. ગીતા એ બુક ઓફ ઓથોરિટી, એટલે કે અંતિમ નિર્ણય, અંતિમ પરિણામનું શાસ્ત્ર નથી, પણ જાતે અનુભવવાનું શાસ્ત્ર છે. કર્મ માર્ગ તો ભાવના કેળવવા માટે અને ભાવના તેજસ્વિત કરવા અને ભાવનાને સાકાર કરવા માટે જ છે. આપણા ભાગે આવેલું કર્મ કરતાં પહેલાં, કરતાં કરતાં અને પૂર્ણ થયેથી જેમ ભગવાનના ચરણ કમળમાં એક મોટું કમળનું પુષ્પ અર્પણ કરીએ છીએ, તેમ આપણું કર્મ પણ પુષ્પરૂપે ભગવાનને ચરણે અર્પણ કરતા રહીએ, તેવી રીતે કર્મ કરવાનું છે. તો જ કર્મના બંધનમાંથી મુક્તિ મળશે. એટલે ભક્તિ અનિવાર્ય છે. એવી ભક્તિની શરૂઆત સ્મરણથી થાય. ચાલો, મારો સમય થઈ ગયો હવે. અમે તો સમયના પાકા માણસ છીએ. જે સમયને જાળવશે, સમય તેને જાળવશે. હરિ ઓમ તત્સત.